તો મેષ રાશિવાળાઓ, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ આ 5 ભયાનક ઘટનાઓ તમારા જીવનમાં બનવાની છે. જ્યારે તમે સાંભળશો તો તમારું કાળજું પણ ધકધક કરવા લાગશે, કારણ કે સાથીઓ, જે વર્ષોમાં નથી થયું તે આવનારા 8 દિવસોમાં થવાનું છે. કારણ કે સાથીઓ, મેષ રાશિની જિંદગી કંઈક એવી છે કે જે પણ તેઓ કરવા માંગે છે, જેને પણ મેળવવા માંગે છે, તે ઓટોમેટિક તેમનાથી દૂર જતું રહે છે. બસ મગજમાં ખાલી વિચાર જ લાવવાનો છે કે યાર મને એ વસ્તુ જોઈએ છે, અને એ વસ્તુ ઓટોમેટિક તમારાથી દૂર જતી રહેશે. કારણ કે સાથીઓ, મેષ રાશિવાળાઓ રાહુ તમારા 11મા ભાવમાં અને કેતુ તમારા 5મા ભાવમાં બેસીને તમારી દરેક ઈચ્છાઓ તમારાથી દૂર કરી રહ્યા છે. તમે જેના પર ભરોસો કરો છો એ જ વ્યક્તિ સૌથી પહેલા તમારો ભરોસો તોડે છે. જે કરવા માંગો છો એનું જ ઊંધું થવા લાગે છે. આવું મેષ રાશિ સાથે થયું છે. પરંતુ મેષ રાશિવાળાઓ, આવનારા આ જે 8 દિવસ છે ઓગસ્ટ મહિનાના, તે કંઈક મોટું કરવા માટેના છે. બિલકુલ જી હા સાથીઓ, કારણ કે શનિ વક્રી થઈ ચૂક્યા છે અને સાથે જ તમારા રાશિ સ્વામી મંગળ પણ હવે પોતાનું રાશિ પરિવર્તન કરશે અને તમારા 3જા ભાવમાં ચાલ્યા જશે, જ્યાંથી મોટા મોટા બદલાવ આવતા દેખાઈ રહ્યા છે. હવે સાથીઓ, ઊંધી ગંગા વહેવાની છે. જે છોડીને ચાલ્યા ગયા હતા તે પાછા આવવાના છે, અને જે તમારી પાસે છે તે તમારાથી દૂર જવાના છે. આખરે હું એવું કેમ કહી રહ્યો છું? તમારું બધું ધ્યાન અહીં હોવું જોઈએ, કારણ કે એક એક કરીને હું બધી માહિતી આપવાનો છું. મેષ રાશિવાળાઓ, જરા મને જણાવો કે છેલ્લા 1 થી 2 વર્ષ જ્યારથી શનિની સાડાસાતી તમને બેઠી છે સાથીઓ, ત્યારથી જીવનમાં એક અકાળ જેવું પડી ગયું છે. એટલે કે જે વસ્તુની તમને સૌથી વધુ જરૂર હોય છે એ જ વસ્તુ મેળવવામાં સાથીઓ મહિનાઓ લાગી જાય છે. એક ઉદાહરણ આપી રહ્યો છું. તમને ખૂબ કડક તરસ લાગી છે તો સાથીઓ પાણી શોધવા છતાં નથી મળતું, પરંતુ જ્યારે તમારા ગળાને પાણીની જરૂર નથી હોતી ત્યારે તમારા આજુબાજુ પાણી નજરે પડે છે. આવું ઘણી વખત થયું છે. મેષ રાશિવાળાઓ, જો થયું હોય તો જણાવજો. જ્યારે કોઈના સાથની જરૂર હોય છે ત્યારે તમે એકલા પડી જાઓ છો, અને જ્યારે સાથીઓ તમને કોઈની જરૂર નથી હોતી ત્યારે તમારી આસપાસ મેળો જામી જાય છે. કંઈક આવી જ મેષ રાશિની જિંદગી ચાલી રહી છે. બધું ઊંધું થઈ રહ્યું છે. જો આવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી મેષ રાશિવાળાઓ, આવનારા આ 8 દિવસ તમારા માટે કેમ મોટા છે? ભલે શનિની સાડાસાતી ચાલી રહી છે, પણ સાથીઓ આવનારા આ 8 દિવસોમાં વક્રી શનિનો સૌથી પહેલો પ્રભાવ તમારા પર પડશે. કારણ કે રાશિચક્રમાં સૌથી પહેલી રાશિ તમારી રાશિ હોય છે, અને શનિ વક્રી પણ તમારા 12મા ભાવમાં એટલે કે ખર્ચના ભાવમાં થયા છે. તો આનો શું પ્રભાવ પડી રહ્યો છે? બધી વાતો હું આ વિડીયોમાં જણાવવાનો છું. એક એક કરીને સારી રીતે માહિતી જાણી લેજો, કારણ કે આવી માહિતી આખા YouTube પર તમને બીજે ક્યાંય નહીં મળે. તો મેષ રાશિવાળાઓ, સૌથી મોટો સવાલ તમારો એ જ છે કે આખરે મારા સપના ક્યારે પૂરા થશે? ક્યારે હું જે કરવા માંગુ છું તે મને મળી જશે? એ સપનું મારું પૂરું થઈ જશે? બાકી મેષ રાશિવાળાઓ, તકલીફ શું છે? તમે એક એવી રાશિના છો, તમારા સ્વામી ભલે મંગળ છે, પણ તમે બીજાઓ માટે અવારનવાર વધુ જીવો છો. તમારી જિંદગી હશે 100 વર્ષની, પણ એ 100 વર્ષમાંથી 80 વર્ષ તમે તમારા પોતાના લોકો માટે પોતાની જવાબદારીઓ નિભાવવામાં જ કાઢી દો છો. અને 80 વર્ષમાં જેટલો તણાવ, જેટલો સાથીઓ સ્ટ્રેસ તમને થાય છે તે ખૂબ ખતરનાક હોય છે. આ માત્ર એક ઉદાહરણ આપી રહ્યો છું. હું તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે મેષ રાશિવાળાઓ, તમારા સ્વામી મંગળ કહેવા માંગે છે કે થોડું પોતાના માટે જીવવાનું શરૂ કરી દો. હું ઓટોમેટિક તમને ફળ આપી દઈશ. આ કોણ કહે છે? તમારા રાશિ સ્વામી કહે છે. તો થોડું હવે સૌથી પહેલા પોતાનું ભલું વિચારી લેજો.
કારણ કે બીજાનું ભલું કરતાં કરતાં તમે તમારા પરિવારને પણ મુસીબતમાં મૂક્યો છે, તમારા જીવનસાથીને પણ મુસીબતમાં મૂક્યા છે, અને ક્યારેક તો એવું લાગે છે કે યાર બધા મારી વિરુદ્ધ છે. પરંતુ મેષ રાશિવાળાઓ, આવનારા 8 દિવસ કેમ આટલા મહત્વપૂર્ણ છે? સૌથી પહેલા વક્રી શનિ છે. મેં તમને બતાવ્યું છે, જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તેમનો પ્રભાવ ખૂબ જ ઊંડો હોય છે. આ વાત હું પહેલા પણ કહી ચૂક્યો છું. બાકી આના પ્રભાવ આવનારા 8 દિવસોમાં કેવા પડશે, આવો જાણી લઈએ. સૌથી પહેલા વાત થશે, મંગળ તમારા 3જા ભાવમાં આવી ગયા છે. 3જા ભાવમાં જઈને સાથીઓ તમારા ભાગ્યના ભાવને પણ જોઈ રહ્યા છે. 3જા ભાવથી સીધી તમારા ભાગ્યના ભાવ પર દ્રષ્ટિ પડી રહી છે. જ્યારે મંગળની તમારા ભાગ્યના ભાવ પર દ્રષ્ટિ પડશે તો સમજી જજો કે ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો મળવાનો છે. જ્યારે મંગળ પોતાના ભાગ્યના ભાવને જોશે તો સમજી લેજો કે કંઈક મોટું કરવાનો સમય છે. મને ખબર છે સાથીઓ કે મેષ રાશિને જ્યારથી શનિની સાડા સાતી બેઠી છે, કિસ્મત તમારો સાથ નથી આપી રહી. જે ચાહો છો એ તો મળતું નથી, ઉલટાની મુસીબતો આવી જાય છે. દરેક નાનામાં નાના કામને પૂરું કરવામાં એડી ચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે. પૈસા કમાવવા હોય કે સાથીઓ પ્રેમ સગા સંબંધો નિભાવવા હોય તો પણ તમારે પ્રયત્નો વધારે લગાવવા પડી રહ્યા છે. એટલે કે ખૂબ સમજાવવું પડી રહ્યું છે કે હું તારાથી પ્રેમ કરું છું, મારી ભૂલ નથી. કેટલુંય તમે તમારા વિશે સ્પષ્ટતા આપી રહ્યા છો, પોતાના વિશે સફાઈ ખૂબ વધારે આપવી પડી રહી છે. પછી એ તમારા પ્રેમીને હોય, તમારા પરિવારને હોય કે કોઈ સંબંધ નિભાવવાનો હોય, ખૂબ સફાઈ આપવી પડી રહી છે. ત્યારે જઈને સંબંધ નભી રહ્યો છે, ત્યારે જઈને આ જીવનની ગાડી ચાલી રહી છે. પરંતુ સાથીઓ, આવું થયું કેમ? કારણ કે કેતુ બેઠા છે પંચમ ભાવમાં. જ્યારે કેતુ પંચમ ભાવમાં હોય છે ત્યારે ત્યાં સંબંધિત બાબતો ગૂંચવાય છે, અને આજ તમારા જીવનમાં ચાલી રહ્યું છે. નાની નાની વાતો એક્સપ્લેન કરવી પડે છે. તમારા મગજમાં જે ચાલી રહ્યું હોય છે, તમારા દિલમાં જે વાતો હોય છે, તે તમે કોઈને સમજાવી નથી શકતા, અને પછી સાથીઓ રોવું પડે છે. રાત્રે સાથીઓ ભવિષ્યની ચિંતાઓ કહી લો કે પોતાના દિલનું દર્દ કહી લો. આજ તમને રવડાવતા આવ્યા છે. પરંતુ આવનારો આ 8 દિવસનો સમય કંઈક મોટું કરવાનો છે. સૌથી પહેલા જવાબદારીઓ ભલે તમારા જીવન પર છે, પણ હવે થોડું ત્યાંથી ધ્યાન હટાવીને તમારા કરિયર પર લગાવી દો. કારણ કે 10મા ભાવના સ્વામી શનિ હોય છે, જે વક્રી થઈને તમારા 12મા ભાવમાં બેઠા છે. તો કરિયર પર વધારે ફોકસ તમારે કરવું જોઈએ. જે કરિયર પેન્ડિંગ ચાલી રહ્યું હતું તે કરિયર હવે તમારું બની શકે છે. કોઈ નોકરી લાગી શકે છે, નોકરીમાં પ્રમોશન થઈ શકે છે, વેપાર હવે સાથીઓ ગતિ પકડી શકે છે. તો આ ખૂબ સારી વાત છે તમારા માટે. આ ઉપરાંત સાથીઓ, શનિની 3જી દ્રષ્ટિ ધનના ભાવ પર પડી રહી છે. જ્યારે શનિની 3જી દ્રષ્ટિ ધનના ભાવ પર છે તો તમારે સાથીઓ સાવધાન થઈ જવાનું છે. પોતાના ધનને અને પોતાના પરિવારને લઈને પરિવારમાં ખેંચતાણ થઈ શકે છે. જૂના મુદ્દા ઉખડી શકે છે. તમારી વાણી થોડી કડવી થઈ શકે છે. થોડું સાવચેત તમારે રહેવું પડશે. તમે કંઈક બીજું કહેવા માંગશો અને તમારા પરિવારના લોકો કંઈક બીજું જ સમજી લેશે. તમે કંઈક સારી રીતે સમજાવવા માંગશો પણ તમારી વાતો કંઈક ઊંધી જ સમજી લેવામાં આવશે. આવું થઈ શકે છે તમારી સાથે, અને આવું પહેલાં પણ થયું હશે. જો થયું હોય આ છેલ્લા 5 મહિનામાં તો મને જણાવજો. તમારું દિલ તો આમ પણ સાફ જ છે. તમારા મનમાં કોઈના પ્રત્યે પાપ નથી, પણ તમારો એક નાનો એવો શબ્દ સામેવાળી વ્યક્તિ મરોડીને રજૂ કરે છે. આ જ તકલીફ તમારી સાથે ઘણા સમયથી થઈ રહી છે. તો થોડું પરિવારનું ધ્યાન રાખવું પડશે તમારે. બાકી ગુરુ, સૂર્ય, બુધ આ ત્રણેયની યુતિ પોતાના કેન્દ્રમાં એટલે કે ચોથા ભાવ પર છે. અને જ્યારે
એમનો ચોથા ભાવ પર સાથીઓ જમાવડો છે, તે આ 8 દિવસોમાં એ જ કહી રહ્યો છે કે થોડું તમારી સુખ સુવિધાઓ પર ખર્ચ થઈ શકે છે, સુખ સુવિધાઓ વધી શકે છે, ઘરના રિનોવેશનનું કામ થઈ શકે છે, કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થઈ શકે છે. આ ખૂબ સારી વાત છે તમારા માટે. બાકી જો કોઈ ગાડી લાવવી હોય, કોઈ કાર ખરીદવી હોય તો સારા યોગ દેખાઈ રહ્યા છે. બાકી સીધી દ્રષ્ટિ પણ છે સાથીઓ કરિયરના ભાવ પર, તો ખૂબ સારો યોગ બની રહ્યો છે. તમારા સપ્તમેશ જે હોય છે સાથીઓ, તે છે શુક્ર છઠ્ઠા ભાવમાં છે, અને જ્યારે શુક્ર છઠ્ઠા ભાવમાં ચાલ્યા જાય છે ત્યારે જીવનસાથીને લઈને ગેરસમજો ઊભી થઈ શકે છે. તમારો જીવનસાથી તમારા વિશે કંઈક બીજું વિચારી શકે છે અને તમે કંઈક બીજું વિચારી શકો છો. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પરિવારમાં જીવનસાથી સાથે ઝઘડા પણ થઈ શકે છે. થોડું ધ્યાન રાખવું પડશે, નુકસાન થઈ શકે છે, સગા સંબંધોમાં અંતર આવી શકે છે. તો તમારે સમજદારીનો અહીં ઉપયોગ કરવો પડશે. શુક્રનો ઉપાય પણ તમારે કરવો પડી શકે છે. શુક્રનો ઉપાય વિડીયોના અંતમાં અથવા તો તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે, નો ડાઉટ. તેની સાથે જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બાકી મેષ રાશિવાળાઓ, વિતાવેલા સમયનું તમે જેટલું રિવાઇન્ડ તમારા મગજમાં ચલાવશો એટલા જ તમે તમારા જીવનમાં આવનારી ખુશીઓથી દૂર થઈ જશો. કેમ? કારણ કે સાથીઓ, તમારા સ્વામી મંગળ સેનાપતિ છે અને સેનાપતિ જરાય નથી ઈચ્છતા કે તમે તમારા વીતેલા જીવનનું રોદણું હજુ પણ રોવો. વર્તમાનમાં જીવવાનું છે, વર્તમાનમાં ખુશ રહેવાનું છે, વર્તમાનમાં તમારે આનંદિત રહેવાનું છે. ભૂતકાળને જેટલું થઈ શકે ભૂલવું પડશે. જો ભૂતકાળમાં વધુ જીવશો તો વક્રી શનિ તમને વધુ ગૂંચવી શકે છે, તમને વધુ માયાજાળમાં ફસાવી શકે છે. એટલા માટે જો દુઃખી નથી રહેવું, જીવનમાં કંઈક મોટું કરવું છે, તો પોતાના વર્તમાનમાં ખુશ રહેતા તમારે શીખવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારા રાશિ સ્વામી મંગળ તમારી જિંદગીને વધુ સારી અને ખુશનુમા બનાવે, ધનદૌલતની કમી તમને ન થાય, તમારા જીવનસાથી તમને સમજે, પ્રેમ જીવન તમારું સારું ચાલે, ચિંતા તણાવથી તમને મુક્તિ મળે, તો તમારે જેટલું બની શકે વર્તમાન પર ફોકસ કરવાનું છે. તમારા આજને જીવવાનું છે. તમારી થાળીમાં આજે જે પણ છે તેનો લુત્ફ ઉઠાવો, તેનો આનંદ લો, તેનો સ્વાદ લો. કાલની ચિંતામાં તમારે નથી જીવવાનું. બસ આટલું ધ્યાન રાખી લેજો. બાકી મેષ રાશિવાળાઓ, આવનારો જે આ 8 દિવસનો સમય છે, સૌથી વધુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. કારણ કે શુક્ર છઠ્ઠા ભાવમાં છે. અહીંથી તમને ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. જો તમે સુગરવાળા છો, ડાયાબિટીસવાળા છો તો સુગર વધી શકે છે. આ ઉપરાંત સાથીઓ, તમારા પેટ સંબંધિત પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે. તો થોડો કંટ્રોલ તમારે તમારા ખાનપાન પર કરવો પડશે. તમારી જે ઈચ્છાઓ છે તેના પર પણ લિમિટેશન્સ રાખવી પડશે. આ ઉપરાંત સાથીઓ, શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને મેષ રાશિ માટે માત્ર એક જ ઉપાય છે. શ્રાવણની શરૂઆતમાં જ ભોળાનાથને પ્રસન્ન કરી લો. જેના પક્ષમાં શિવજી આવી જશે તેને ન તો વક્રી શનિથી ડરવાની જરૂર છે અને ન તો પોતાના 11મા ભાવમાં બેઠેલા રાહુથી ડરવાની જરૂર છે. પછી નવગ્રહ તમારા પક્ષમાં આવી જશે તો તમારે શું કરવાનું છે? સવારે સવારે શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવાનો છે અને થોડા કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાના છે, વક્રી શનિને બળ આપવા માટે. બસ આટલું કરી લો. આ તમારો આ 8 દિવસોનો મહાઉપાય રહેશે સાથીઓ. અને એક વાત વિશેષ રૂપે ધ્યાન રાખો કે જ્યારે શનિ વક્રી થઈ રહ્યા છે, ધનના ભાવ પર તમારી દ્રષ્ટિ પડેલી એ શનિની, તો તમારે જેટલું બને એટલું પોતાના ધનની ઇજ્જત કરવાની છે. પોતાના સ્વાજનોની, પોતાના પરિવારના લોકોની ઇજ્જત કરવાની છે.
પોતાની વાણીની ઇજ્જત કરવાની છે. ફોક્ટમાં વધારે ચપડચપડ નથી કરવાનું. આ વાતનું પણ ધ્યાન રાખજો. પોતાના શબ્દોની વેલ્યુ કરજો. ફોક્ટમાં કોઈને જ્ઞાન આપવા નથી બેસવાનું. તમારા જ્ઞાનની પણ એક કિંમત છે. જો એને મફતમાં વહેંચશો તો સાથીઓ પછી શનિદેવની કૃપા આવવાની બંધ થઈ શકે છે. આટલું ધ્યાન રાખજો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને આવા જ વિડિયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મેષ રાશિવાળા મિત્રો, મળીએ આગામી વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.